મહેસાણાના સુરજ ગામે બુટલેગરો બેફામ બન્યા છે। મંદિર પાસે દારૂ ભરેલી કાર મૂકવાની ના પાડતા જ બુટલેગરો વિફર્યા। સુરજ પેટ્રોલ પંપ પાસે 5 થી 6 શખ્સોએ હથિયાર સાથે હુમલો કર્યો છે। હુમલામાં 3 ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે ગુનો નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી। વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સુધીર, આ સમાચારને લઈને શું વધુ અપડેટ? જે કડીમાં જે ખૂની ખેલ ગુનાહિત ઇતિહાસમાં ધરાવતા નાચમીચ જે બુટલેગરો યુવાનો જે ગામના યુવાનો ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। જે કડીના સુરજ ગામે મંદિર પાસે દારૂની જે ગાડી મૂકવા માટે જે ના પાડતા થોડા દિવસ અગાઉ આ બોલચાલ થઈ હતી અને એ બોલચાલ મામલે અત્યારે બુટલેગરે જે અજય ઠાકોરે બોલચાલની દાજ રાખી અને સુરજ ગામના જે યુવાનો ઠાકોર રાજુજી, ઠાકોર કોડાજી અને ઠાકોર વિષ્ણુજી ઉપર તલવારના જે ધારિયા અને ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને જે રાજુજી નોકરી પરથી પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન વિસલપુરથી મોકાસણ ગામના વચ્ચે જે આ બુટલેગરોએ અજય ઠાકોર તથા તેમના મળતિયાઓએ આશરે 6 જેટલા જે રિક્ષામાંથી ઉતરી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં 3 ભાઈઓ ગંભીર ઇજાઓમાં પહોંચતા જે કડી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી કડી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। જી બિલકુલ સુધીર, આભાર સમગ્ર